નમસ્કાર મિત્રો, હું હસમુખ બોરાણીયા. આજે ગીજુભાઈ બધેકાના બાળપણના એક પ્રસંગની વાત કરવી છે. ગીજુભાઈ બાળ મિત્રો સાથે રમત રમી રહ્યા હતા. બાજુમાં આવેલા એક ગુંદાના ઝાડ પર ચડીને બધા બાળકો ગુંદા તોડતા હતા. ગીજુભાઈએ કહ્યું, બાળ દોસ્તો, આપણે બધા પાકા ગુંદા જ તોડીશું. ગુંદાના ઝાડને નુકસાન નહીં પહોંચાડીએ. એની ડાળી કે પાન કોઈ તોડશો નહીં. મારા બા કહેતા હતા કે ઝાડને પણ દુઃખ થાય, ઝાડને પણ પીડા થાય, માટે આપણે ઝાડની પણ કાળજી લઈએ. જોયું ને બાળ દોસ્તો, ગીજુભાઈ બાળપણથી જ માનવ પ્રેમી, વનસ્પતિ પ્રેમી હતા. ગીજુભાઈને સૌ પ્રત્યે દયાભાવ હતો, કરુણાભાવ હતો. એટલે એ મોટા થઈને વકીલ તો બન્યા, પણ એમણે મોટેરાઓ માટે વકીલાત ન કરી, પણ બાળકોના વકીલ બનીને બાળકોની બાળ કેળવણી માટે આજીવન પોતાનું જીવન વ્યતીત કર્યું. તો આવા હતા ગીજુભાઈ બધેકા. એટલે જ આપણે સૌ એને મુછાળી મા તરીકે ઓળખીએ છીએ. ઘણા લોકો બાળકોના ગાંધી તરીકે પણ ગીજુભાઈને ઓળખે છે. આવજો. નમસ્કાર.